ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર કોઈ બહારના ઈસમો દ્વારા ધરણીધર ભગવાનના મંદિરના આગળના ભાગે આવેલ પ્રાચીન મહાદેવા તળાવની અંદર પ્લાસ્ટિકની ઝીણી દોરીવાળી જાળી પાથરીને સેંકડો માછલીઓને પકડવાનો જે રેકેટ કરવામાં આવી રહ્યું હતું તે રેકેટને ઢીમા ગ્રામજનોએ પકડી પાડ્યું છે। જોકે રાત્રિ દરમિયાન 3 લોકોએ મહાદેવા તળાવની પાસે આવ્યા હતા અને આખા તળાવની અંદર આ જાળી પાથરવામાં આવી હતી। આ દરમિયાન રામસરાના ટ્રસ્ટના મહંત જાનકીદાસ મહારાજને ધ્યાન ઉપર આવતા તેમના સાથીઓ દ્વારા લોકોને ભગાડવામાં આવ્યા હતા। જોકે આ બાબતે ઢીમા ગ્રામજનોએ સવારમાં ખબર પડતા ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને જે માત્ર તળાવની અંદર પ્લાસ્ટિકની જાળી પાથરવામાં આવી હતી, જેની અંદર સેંકડો માછલીઓ ફસાયેલી હતી, જે માછલીઓને જાળી કાપીને મોતના મુખમાંથી છૂટી કરવામાં આવી હતી। જોકે આને લઈને સમગ્ર ગામની અંદર આવા હરામખોર લોકો સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે। ગઈકાલે સાંજે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ઢીમાનું ઐતિહાસિક તળાવ માદેડા તળાવમાં અજાણ્યા શખ્સો માછલીઓ પકડવા માટે આવેલા। જાણ થતાં એમની તપાસ કરી એ લોકો અંધારાનો લાભ લઈ અને ભાગી ગયા, પરંતુ હાથે આવ્યા નથી। આ ઘટના ઘણી વખત બની છે। તળાવની અંદર જોવા જઈએ ત્યારે માછલીઓ મરેલી દેખાતી હતી, તો ગઈકાલે સાંજે પાણીની અંદર છપછપિયા થતાં અવાજ આવતો તેથી જાણ થતાં આશ્રમના યાત્રીઓને તો એમણે જોયું કે પાણીની અંદર કોઈક લોકો તરી રહ્યા છે, તો અમે ટોર્ચ નાખી અને જોયું તો ત્યારે માછલીઓ પકડતા 3 વિધર્મીઓ દેખાણા। એમની પાછળ ગોત કરી પણ અંધારાનો લાભ લઈ લોકો છટકી ગયેલા। તો આવા લોકો ઐતિહાસિક ધામ ઢીમા ધરણીધરમાં માદેડું તળાવ, જેમાં માછલીઓ મારવાનું કૃત્ય કરતા હોય તો એમને ખૂબ કઠિન સજા થવી જોઈએ। ગુજરાતની પ્રશાસન અને બીજા આગેવાન મિત્રો જાગૃત ભક્તોને વિનમ્ર નિવેદન છે કે એમની પાછળ તપાસ કરીએ અને આ જે કાર્ય કરી રહ્યા છે એને કઠોરને કઠોર દંડ થાય એવું તપાસ થવી જોઈએ। જાનકીદાસજી મહારાજ ઢીમા।